છે, છઠ્ઠી વાર છે તો સારું છે. મને બહુ તકલીફ હતી વાંકા વળવામાં, બેસવામાં, પગમાં ખાલી ચડતી એકદમ. અત્યારે ઘણું સારું છે મને. મિત્રો આપણી સાથે અત્યારે ઇન્દિરાબેન છે, જેમને મણકો ખસી ગયો હતો. તો એને તકલીફ શું થતી હતી, કમરમાંથી જ્યારે મણકો ખસી જાય ત્યારે કેવી કેવી તકલીફ થાય, તો આપણે ઇન્દિરાબેનને પૂછીએ. માતાજી, આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ છે? અમે બોમ્બે મીરા રોડથી આવીએ છીએ અને મને મણકાની તકલીફ ખૂબ હતી. ઓપરેશન આવેલું હતું. પછી અમે તમારો વિડીયો જોયો યુટ્યુબ ઉપર, એટલે અહીંયા આવ્યા. પાછી છઠ્ઠી વાર છે તો સારું છે. મને બહુ તકલીફ હતી વાંકા વળવામાં, બેસવામાં, પગમાં ખાલી ચડતી એકદમ. અત્યારે ઘણું સારું છે મને. કેટલા સમયથી આ તકલીફ હતી? મને એમ તો 6-7 વર્ષથી તકલીફ હતી, પણ અત્યારે છઠ્ઠી વાર આવ્યો તો આમ સારું છે. ત્યારે બેસવામાં કેવી? બેસવામાં હતી તકલીફ, ઊભા રહેવામાં બહુ. હમણાં તો મને 1 વર્ષથી તો બહુ તકલીફ હતી. ઊભી ન રહું, 5 મિનિટ ઊભી રહું તો બહુ આમ એકદમ પગ એકદમ તરમ થવા માંડે અને પછી બેસી જતી પાછી ખુરશી લઈને. અત્યારે સારું છે. અને તમને ઓપરેશન નું કેવું કઈ કીધેલું? હા, ઓપરેશન કીધું હતું, ફરજિયાત ઓપરેશન તો હતું જ. પણ પછી અમે જો સોચ્યું કે તમારી પાસે આવીએ કેમ છે કેમ નહીં, તો અત્યારે સારું છે. ભગવાનની કૃપાથી સારું છે. સરસ. તો આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકો. તમે શું કહેવા માંગશો? સરસ છે. અહીંયા આવો, કોઈ પણ પેશન્ટ ને લઈને અહીંયા આવી શકો છો તમે. ભગવાનની કૃપાથી ડોક્ટર સારા છે અને સારા થઈ જાય છે બધા. થેન્ક યુ સર. જય શ્રી કૃષ્ણ. Who's making you? Chalo. જો તો વિચાર કરો. ઓકે, રેડી ને માં? સારું છે. પાકું?